પહેલો અપલોડ થઈ ગયો છે જન્મભૂમિ ટુ કર્મભૂમિ. તો રોનકની તબિયત થોડી વધારે ખરાબ લાગે છે. એક સિપ તો લો. બધું સારું થયું, ઉપરવાળાનું નામ લેવું. તો વિડીયો પહેલો અપલોડ થઈ ગયો છે. વિડીયો અપલોડ કરવા અમે લોકો લાસ્ટ આવ્યા હે. બધા આગળ આવી ગયા હતા પણ અમે લાસ્ટ બોર્ડ કરી ફ્લાઇટ. તો લાસ્ટ સુધી વિડીયો ચોક્કસથી જોજો. તો અમદાવાદ એરપોર્ટ પર વિડીયો અપલોડ કરીને અમે અમારી ફર્સ્ટ ફ્લાઇટ બોર્ડ કરી ફ્રોમ અમદાવાદ ટુ દિલ્હી. અને બસ તો આવી રીતે અમે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ડિયાને ગુડ બાય કહેવાનું ચાલુ કર્યું. પહેલાં અમે ગુજરાતને બાય કહીશું અને પછી ઇન્ડિયાને. તો આ જર્ની બહુ સ્પેશિયલ હતી કેમ કે પીહુ જ્યારે સમજણી થઈ ત્યારે એની ફર્સ્ટ ટ્રીપ હતી ઇન્ડિયામાં. અને એટલા બધા ઇમોશન, એટલા બધા એણે સરસ સરસ સંબંધ બનાવ્યા, એટલું બધું નવું નવું શીખી કે વી આર સો પ્રાઉડ ઓફ હર. અને આવી રીતે અમે થોડીક વાર પછી 1.5 કલાકની ફ્લાઇટ બોર્ડ કરીને પહોંચી ગયા દિલ્હી. અને અહીંથી હતી અમારી સેકન્ડ ફ્લાઇટ ફ્રોમ દિલ્હી ટુ એમ્સ્ટરડેમ. અને એનો અમારી પાસે જસ્ટ 2 કલાકનો હોલ્ટ હતો અને પછી 9 કલાકની ફ્લાઇટ હતી. બેક ટુ હોમ. વેકેશન પૂરું અને બેક ટુ પેવેલિયન. ઘરેથી પાછા કમાવા. ઘરેથી પાછા જન્મભૂમિ ટુ કર્મભૂમિ. તો હવે અમે લોકો દિલ્હી એરપોર્ટ પર આવી ગયા છીએ, થાકી ગયા છીએ. અને હવે દિલ્હી ટુ એમ્સ્ટરડેમ અને એમ્સ્ટરડેમ ટુ ડિટ્રોઇટ. અને કેમ કે રાતનો ટાઈમ હતો, ઓબ્વિયસલી પીહુ બહુ જ થાકી ગઈ હતી અને તો સૂઈ જ ગઈ હતી એરપોર્ટ પર. ઇવન 30 મિનિટ્સનો જ ટાઈમ હતો, અમારે હોલ્ટ બહુ નહોતો તો પણ સૂઈ ગઈ હતી. અને પછી અમે લોકોએ ફ્લાઇટ બોર્ડ કરી KLM ફ્રોમ દિલ્હી ટુ એમ્સ્ટરડેમ. અલગ અલગ આવ્યા આ કાર્ડ પછી એક્સો પછી કલર્સ પછી આ બીજું કલરિંગ. અને પછી અડધી ફ્લાઇટે જે અમે એક્સપેક્ટ પણ નહોતું કર્યું એવું થયું. રોનકની તબિયત બહુ જ વધારે ખરાબ થઈ ગઈ. એમને બહુ જ વોમિટ થતી હતી. એમણે કંઈ જ ખાધું નહોતું કેમ કે જો ખાય તો એ ટકતું પણ નહોતું. વોમિટ થઈ જતી હતી તરત. અને અમે લોકો ફૂલ ટેન્શનમાં હતા કે શું કરીએ કેમ કે મેડિસિન એ લોકો આપતા હતા ત્યાં પ્લેનમાં પણ એમને વોમિટ જ બહુ થતી હતી. એટલે ઇવન ક્રૂએ અમને લોકોને બહુ સપોર્ટ કર્યો. જ્યારે પણ એમને વોશરૂમ જવું હોય તો એ લોકો નોક કરીને ખાલી કરાવી દેતા હતા. વી ડોન્ટ નો રીઝન પણ આવું થયું હતું. ફર્સ્ટ ટાઈમ અમે લોકો વેઇટ કરતા હતા કે ક્યારે જલ્દી ફ્લાઇટ લેન્ડ થાય અને અમે ડૉક્ટરને બતાવી શકીએ. તો આવી રીતે અમે પહોંચી ગયા હતા એમ્સ્ટરડેમ. ટાઈમ છે ને આપણી સાથે બધું કરવા. તો રોનકની તબિયત થોડી વધારે ખરાબ લાગે છે તો અહીંયા મેડિકલ ઓફિસ શોધી રહ્યા છીએ અને એમને લઈને જઈ રહી છું કેમ કે 9 કલાકની ફ્લાઇટ છે. વી નો નીડ એની કંઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ એટલે. તો જો મેડિકલ ઓફિસમાં અમે જાત તો આખી પ્રોસેસ 2 કલાકની હતી અને અમારો હોલ્ટ જ ખાલી હવે 1.5 કલાકનો રહી ગયો હતો. તો અમે ફ્લાઇટ મિસ કરીએ એવું વિચારતા હતા પણ પછી રોનકે કીધું મારે કશું ખાવું પીવું નથી પણ ગીવ મી સમ ટાઈમ. અને પછી અમે ડિસાઈડ કર્યું કે ફ્લાઇટ આપણે લઈ લઈએ
અને હી વિલ ફીલ બેટર બાય ટાઈમ, કેમ કે આમે બી આ થાક અને એનું જ હતું, કેમ કે અમે બસ દોડી જ કરી છે આખી ટ્રીપમાં. એટલે અમે પ્રાર્થના કરતા હતા. હું ટેન્શનમાં હતી, પણ રોનક એકદમ સ્ટ્રોંગલી કહેતા હતા કે ડોન્ટ વરી. ચાલો ફિલિંગ બેટર રોનક? હવે કેવું લાગે છે? હવે બધા થાક લાગશે હે? તો તબિયત ફ્લાઇટ લાસ્ટ ફ્લાઇટ તબિયત નહોતી સારી, પણ જો મેડિકલ ઓફિસ જાત તો અમારે 2 કલાકનો આખો પ્રોસેસ હતો અને અમારે 30 મિનિટ્સમાં ફ્લાઇટ બોર્ડ કરવાની હતી, એટલે એ પોસિબલ નહોતું. એટલે કશું ખાધું પીધું નથી, પણ લિટલ બીટ બેટર, ચાલે એટલે થોડું સારું ફીલ થયું. એટલે હવે જઈએ છે. ખાવ તો બધું વોમિટ થઈ જાય. વોમિટ એકચ્યુઅલી 3 થી 4 વાર વોમિટ થઈ છે ટોટલી, પણ વિલ મેનેજ. ભગવાનનું નામ લઈ નારાયણ 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 નારાયણ. શું નહીં થવાનું, બધું સારું થાય, ઉપરવાળાનું નામ લેવાનું બસ. તો હવે અમે લોકો ફાઇનલ ફ્લાઇટ બોર્ડ કરી રહ્યા છે એમ્સ્ટરડેમ ટુ ડિટ્રોઇટ, અને પછી ત્યાં અમારા જે નેબર છે પાર્થભાઈ, એ અમને લેવા આવવાના છે. હા કર્યો. અને વિન્સરથી એક ભાઈનો મેસેજ આવ્યો છે જે અમને ફોલો કરે છે, તો એમને પણ હું ફોન કરી જોઈશ ત્યાં પહોંચીને. ઇફ પોસિબલ અમે મળીશું. બેસી ગયા છીએ. પીહુબેન હાય. પીહુને શું મળ્યું? કાર્ડ. હા મને ખબર જ નહીં આ શેનું કાર્ડ છે. ઓકે. અને આ પિન તાર પહેરવીશ? યા લઈ પહેરાવ. તડા ગોલ્ડન કલરની પિન. અને કેમ કે લાસ્ટ ફ્લાઇટથી જ રોનકની તબિયત નહોતી સારી, તો આ એરલાઇનના સ્ટાફને ઇન્ફોર્મ કરી દીધું હતું ઓલરેડી, એરપોર્ટ સ્ટાફે પણ. અને કેમ કે કનેક્ટિંગ ફ્લાઇટ હતી, તો લાસ્ટ ફ્લાઇટે કે આ ફ્લાઇટમાં એક પેસેન્જર છે જેમની તબિયત નથી સારી, તો વારે વારે એ લોકો આવીને પૂછી જતા હતા કે તમને કઈ મેડિસિન જોઈએ છે, પછી ટેમ્પરેચર ચેક કરતા હતા. અને જો કેમ કે રોનકથી ખવાતું નહોતું, એમને વોમિટિંગ વધારે થતું હતું, તો એમને ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ આપતા હતા કે પછી જમવાની જગ્યાએ જ્યુસ અને ફ્રૂટ્સ વધારે આપતા હતા. તો આવી રીતે ખરેખર સ્ટાફનો અમને બહુ જ સપોર્ટ રહ્યો, અને આના લીધે હી સ્ટાર્ટેડ ફિલિંગ બેટર. અડધી ફ્લાઇટથી જ એમને સારું ફીલ થવા માંડ્યું હતું. એટલે બસ ભગવાનની દયાથી, ભગવાનને પ્રાર્થના કરવાથી એવરીથિંગ વોઝ ગુડ. અને હવે અમે પહોંચી ગયા હતા ડિટ્રોઇટ. એક્ઝેક્ટ 25 કલાક થયા જર્નીમાં. સૌથી ફાસ્ટ પ્રોસેસ અહીંયા હતી. અમે ફટાફટ લેન્ડ થઈને અમારો સામાન પણ આવી ગયો, અને પછી ઇમિગ્રેશન ફટાફટ પતાવી અને અમે બહાર ગયા. ત્યાં પાર્થભાઈ ઓલમોસ્ટ આવવાના જ હતા. પાર્થભાઈ આવી ગયા છે લેવા. बेल्ट मार दे पीहू. अच्छी कैसी रही जर्नी? लो पाछो ઘરે આવી ગયા કે હજુ જઈ રહ્યા છીએ? જઈ રહ્યા છે ને આવી બી ગયા. થેન્ક યુ સો મચ પાર્થભાઈ. થેન્ક યુ. અને તો પાછી પીહુ સૂઈ ગઈ હતી, કેમ કે આ લાસ્ટ ફ્લાઇટમાં એ બિલકુલ નહોતી સૂતી. તો આવી રીતે અમે યુએસ અને પછી ત્યાંથી સાર્નિયા બોર્ડર પર પહોંચી ગયા હતા. અમે વિન્ડસર નહોતા જઈ શક્યા, એટલે પેલા ભાઈને મળી ના શક્યા. રિયલી સોરી, પણ અમે ચોક્કસથી બહુ જલ્દી વિન્ડસર આવીશું અને તમને બધાને મળીશું. વિન્ડસરથી એકચ્યુઅલી 2-3 જણના ફોન આવ્યા હતા, તો આઈ મીન મેસેજ આવ્યા હતા. તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ અમે વિન્ડસર જઈશું તો તમને બધાને ઇન્ફોર્મ કરીશું, અને બહુ જલ્દી અમે સમરમાં પ્લાન કરી અને આપણે ચોક્કસથી મળીશું.
અને આવી રહી અમારી જર્ની. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ અમને નવા અને નવા વ્લોગ બનાવવા માટે બહુ જ પ્રોત્સાહિત કરે છે. તો આવી રીતે અમે લોકો ઇમિગ્રેશન લાઇનમાં ઊભા હતા અને ઇમિગ્રેશન પતાવી ને પછી અમે પાર્થભાઈને ફ્રેન્ડને ત્યાં ડ્રોપ કરવા જવાના હતા. તો આવી રીતે ફટાફટ ઇમિગ્રેશન પતાવીને અમે આવી ગયા ફાઇનલી કેનેડા. અને કેનેડામાં આવતાની સાથે સ્નોના દર્શન થઈ ગયા હતા અને વેધર એકચ્યુઅલી બેટર થઈ ગયું હતું. અમે ગયા ત્યારે તો ખાસી ઠંડી હતી. હવે ઠંડી ઓછી થઈ રહી છે ધીરે ધીરે અને વેધર બેટર થઈ રહ્યું છે. તો બસ હવે અહીંયાથી અમે લોકો જઈશું લંડન. ઇટ વિલ ટેક લાઈક 1 hour ટાઈમ, મેક્સિમમ 1 કલાકમાં ઘરે પહોંચી જઈશું. તો આવી ગયા છીએ અને કેનેડા આવી ગયા છે. હા, કેનેડા આવી ગયા છીએ. ઇમિગ્રેશન પતી ગયું અને જે અમને લેવા આવ્યા હતા પાર્થભાઈ, એમને કામ હતું એટલે સારનીએ એમને ડ્રોપ કર્યા અને એમની જ ગાડી લઈને અત્યારે ઘરે જઈએ છીએ. તો સારનીયાથી ઘરે હવે ફટાફટ 1 કલાકમાં ઘરે પહોંચી જઈશું. પીહુ, સીટ બેલ્ટ સ્ટાર્ટ. તો હવે સીટ બેલ્ટો મારવાના ચાલુ અને જન્મભૂમિથી કર્મભૂમિ પર આવી ગયા છે. કાલથી બધા ફટાફટ જોબ પણ સ્ટાર્ટ કરી દઈશું એટલે એવું છે. અને પરમ દિવસથી સ્કૂલ હે ને? યસ. તો આ તો આખો અમારો જર્નીનો વ્લોગ. હોપ કે તમને બધા જ વ્લોગ ગમ્યા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. અને જે લોકોએ પણ કોમેન્ટ કરી છે, જે લોકો અમને મળ્યા છે ઇન્ડિયા ટ્રીપ દરમિયાન, છેક એરપોર્ટ સુધી, એરપોર્ટ પણ એક બેન મળ્યા, તમને બધાને થેન્ક યુ સો મચ. એટલા પ્રેમથી મળે છે, એટલા સરસ રીતે મળે છે, બધા આશીર્વાદ આપે છે પીહુને. એ જ મને તો બહુ ગમે છે. તો થેન્ક યુ સો મચ એવરીવન. અને જે લોકો હજુ પણ લાઈક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો જલ્દી ફોલો કરી દેજો. અને યુટ્યુબ પર પણ ફોલો નહીં કરતા, લાઈક 75% લોકો હજુ ફોલો નથી કરતા. સબસ્ક્રાઇબ કર્યા વગર જોવે છે. સબસ્ક્રાઇબ કર્યા વગર જોવે છે તો સબસ્ક્રાઇબ કરી દો તો મજા આવશે જોવાની. કારણ કે એક નોટિફિકેશન આવી જાય કે હા વ્લોગ આવી ગયો છે. તો બસ આની સાથે આજનો વ્લોગ પૂરો કરું છું. ફરી મળીએ ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.